મેં કીધું હમણાં બે ત્રણ દી અહીંયા આરામ કરીએ તો તને કાકા મજા આવી જાય, થોડી તંદુરસ્તી મળી જાય, અમારું મન જો ઉદાસ થઈ જાય. તો કાલે અમારું પિંજરું જો આમ ગણો કેટલું હાવ ખાલી થઈ ગયું અમારું. ગુજરાતી, યુપી અને કાઠિયાવાડી ત્રણેય બેઠા. मैनेजर बहुत भेजामारी करता है એટલે ભાઈ इनको मैनेजर है ना बहुत परेशान करता है. બસ આ ભાઈ ને બે રમવા મળ્યા કા. અરે વાહ. કારણ કે આજે તો આખો વ્લોગ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર આપણે એકલાને બનાવવો પડ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો અમારે તો જો મેડમ જ્યાં છે રોકાવા, કેમ કે આરામ કરવા, કેમ કે જો ઓલરેડી જો અહીંયા હોય ને ઘરે તો મારા મમ્મી કામ કરતા હોય ને તો એને મજા ન આવે. અને હમણાં ખાસ કરીને એની તબિયત છે ને બહુ વધારે બગડી ગઈ હતી અને શરીરે આખું આમ કમજોરી બહુ આવી ગઈ હતી. કેમ કે સમથિંગ આપણે દોઢ મહિનાથી દવાખાનું ચાલુ હતું, બરાબર. તો મેં કીધું હમણાં બે ત્રણ દી અહીંયા આરામ કરીએ તો તને કાકા મજા આવી જાય, થોડી તંદુરસ્તી મળી જાય. અને અહીંયા હું મારા મમ્મી કામ કરતા હોય ને એટલે જોઈ ન હોય એ તો તમને બધાને ઓલરેડી ખબર જ છે, કેમ કે નવરી બેહે નહીં કોઈ દિવસ. એટલે હમણાં બે ત્રણ દિવસ રોકાઈ આવે ને તો મજા આવી જાય. અને અમારે જોશી આ ભાઈ આવી જશે કા. કેમ છે? સારું. અને ફેમિલી ખાસ કરીને આપણે જો શીકલા હાવ ઓછા કરી નાખ્યા છે. કાલે આપણે ઓછામાં ઓછા 7 થી 8 શીકલા બીજાને દઈ દીધા છે, બરાબર. અને ધીમે ધીમે એ કરતાં આપણે બધાય કાઢી નાખશું, આપણે ઓછા કરી નાખશું. તમે બધા બહુ કોમેન્ટ કરતા ને પક્ષીને પિંજરામાં ન રખાય, તો આપણે તમને ધીમે ધીમે કાઢી નાખશું. બહુ ઝડપથી કાઢવામાં શું છે, મજા ન આવે, અમારું મન જો ઉદાસ થઈ જાય. તો કાલે અમારું પિંજરું જો આમ ગણો કેટલું હાવ ખાલી થઈ ગયું અમારું પિંજરું. કંઈ નહીં, જો જમવાનું થઈ ગયું છે તો સારું ફેમિલી, લાલો હવે આપણે જમી લઈએ. સારું, જો સોળીનું શાક છે, સિંગ ભજીયા છે, અથાણું છે, રોટલી છે અને સાઈઝ છે. જો અમારા ચિંટુ મીનુ ખાવા બેસી ગયો છે, મારા પપ્પાએ ખાવા બેસી ગયા છે. કેળા છે, હા કેળા હતન છે, જો કેળા છે. અને મારી મમ્મી બેસી ગયા છે કા. હા હો, જો કરી લેવાનું બપોરા કરી લેવાનું. જો સોળીનું શાક છે અને રોટલી અને ડુંગળી તો ભૂલાઈ ગયો મેન, આપણે ડુંગળી. આ તો દેશી ખોરાક છે. તો સારું ફેમિલી, આવી જાઓ બધા જમવા. સારું ફેમિલી, આપણે રાત કારખાને ફોન લેતા આવ્યા છે ને આજે આપણે આખો બ્લોગ આપણે બનાવવાનો છે. આપણે મસ્ત કારખાને આવી ગયા. હા, દાદરા ફરીને થાકી ગયો. તો અમારે કેવું લોકેશન છે, જો અમારા કારખાનાનું લોકેશન છે. હા છે આપણું કારખાનું. અંદર કારખાનું આગળ બતાવું તમને. બહુ મસ્ત કારખાનું છે. અને આજે આખો બ્લોગ આપણે પૂરો કરવાનો છે, આપણે બનાવવાનો છે. કે અમારા મેડમ તો રોકાવા ગયા છે એટલે આજ ફોન એને નથી દેવાનો. એવું લાગશે તો પછી ફોન દઈ આવશું. મારું ફેમિલી, જો આપણા કારખાને આવી જાય ને, કારખાને તો વિડીયો બનાવવો પડ્યો, કારણ કે આજે ઘરે તો વિડીયો આપણે શૂટ કર્યો નહોતો. તો અમારા મિત્ર છે કાલીભાઈ. कैसे हो गाली भाई? हैं? अच्छा है. कितना साल से हीरा खींच रहे हो? हैं? कितना साल हो गया हीरा में? सन 90. 1990. हाँ. तो 10 ने 35 साल. हाँ. सूरत में? लेकिन उसमें से, हाँ सूरत में ही. हाँ. उसमें से 5 साल निकाल दो. अरे वाह, 30 साल. हाँ. તો ભાઈ એ આ છે ને અમારું કારખાનું છે. જો આપણી જગ્યા છે, અહીં આપણી જગ્યા છે, આપણી કંટ્રી તો કોઈ નથી, આપણે એકલા બેઠા છે. હે ये बोल दो सेठिया लोगों ने भाव घटाड़ी नाको है, भेजामारी करते हैं, भेजामारी करते हैं, मोटी भेजामारी. આ એના પાકા મિત્ર છે, એ જો દાંત કાઢે છે. કેમ કે આ છે ને યુપીના છે અને આ વસંતભાઈ છે ને દાંત કાઢે છે. અહીંયા આ મરાઠી, યુપી અને કાઠિયાવાડી ત્રણેય બેઠા. યુપીનું બારદાન છે. હે राजा રાજા છે, રાજા. शर्मा से शर्मा झांसी का जिला झांसी. જિલ્લા ઝાંસી. यूपी का बंदर. જો આવી રીતના હોય અમારા કારખાના, મોજે દરિયાન રોજે રોજ ને મોજે મોજ કા. अरे ये तो बोलो कि मैनेजर बहुत भेजामारी करता है. એટલે ભાઈ इनको मैनेजर है ना बहुत परेशान करता है, तो कमेंट करके बता देने का. ये उम्र का
इंसान को अब हीरा घिसना चाहिए कि नहीं घिसना चाहिए, खास करके कमेंट करके बताने का। 56 साल का है। 56 साल का और सीना भी 56 इंच का है ना। हाँ 32 की साथी है। 32 की साथी आत्मा कटोरा है। જોયું ને હાથમાં કટોરો અને હીરા ઘસે છે, મજા જ આવી જાય હો કારખાનામાં. હવે જો આપણે ઘંટી આપણે બેસી ગયા છીએ અને જો આ આપણો કટોરો છે. ખાસ કરીને એ કહેજો કેટલા અમારા વિડીયો જોવે છે અને કેટલા હીરા ખાવા જાય છે. તો આપણી આ રોજી રોટી છે, મજા આવી જાય હો. આ કારખાનામાં કેટલા વર્ષ છે ખબર? 14 થી 15 વર્ષ આ જગ્યાએ. પેલા આગળની ઘંટીએ બેસતો તો હવે અહીંયા મજા જ આવી જાય. જો કારખાનું જો માહોલ કેવો છે. ઘણા દિવસથી બધા કહેતા હતા કે કારખાનાનો વિડીયો બનાવો. બસ ફાઇનલી જો આપણે કારખાનાનું શૂટિંગ લીધું છે, વિડીયો બનાવ્યો, તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. સારું હાલો હવે કારખાનેથી રજા લઈને હવે જઈએ. હવે થઈ ગયું છે મોડું, 7:30 વાગી ગયા છે. અને જો અમારા ઘનશ્યામભાઈ જેવા ગઠિયા બુઠિયા બધા બેઠા છે. આગળ તો બધું બંધ થઈ ગયું છે હવે. ઓય ઘરે નથી જાવું? 12 વાગે. ડોશીમાં વાટ જોતાય છે. 12 વાગે. એવું છે? મારા માસી થાય હો ડોશીમાં, મારે કહેવાય ગયું, સોરી હો. મારા માસી છે, કેમ કે અમારા માસી વિડીયો જોવે એટલે કાંઈ મારે નકર ફોન આવશે. સારું હવે થઈ ગયું છે મોડું, 7:30 વાગી ગયા છે. હવે જઈએ ઘરે. હવે ઘરે જઈને મળીએ. તો સારું ફેમિલી, આપણે જો કારખાનેથી આવી ગયા છીએ ઘરે. અને જો ઘરે જમવાનું થઈ ગયું છે ઓલરેડી ફાઇનલ તૈયાર. અને જો ફેનિલભાઈ અમારા આવી ગયા છે. ટ્યુશન જતો, સ્કૂલે જતો, ટ્યુશન નતો ગયો. થઈ ગયું જમવાનું? હાવ જમવાનું થઈ ગયું. શું બનાવ્યું જમવાનું? આખા રીંગણા શાક, બાજરીના રોટલા ને મેંદા રોટલી પૂરી કરી. મેંદાની લોટની પૂરી, આખા રીંગણાનું શાક, ભરેલા રીંગણાનું અને બાજરીના રોટલા, દૂધ, ચા. અરે વાહ, અને સિંગ ભજીયા. તો સારું હાલો હવે જમી લઈ ફેમિલી, અને તમે પણ આવી જાઓ જમવા. તો ફેમિલી જો ભરેલા રીંગણાનું શાક છે, પૂરી છે, જીરા પૂરી છે, જો અહીં મસ્ત, અને બાજરીના રોટલા છે મસ્તીના, દૂધ છે, ચા છે અને સિંગ ભજીયા છે. તો સારું બધા આવી જાઓ જમવા. તો ફેમિલી આપણે થોડુંક કામ હતું ને, તો અમારા પ્રજ્ઞાબેનના ઘરે આવી ગયા છીએ. અને ત્યાં જો અમારા ફેનિલભાઈ જો, આ શું કહેવાય ફેનિલ? અને તારે હું શું કેમ એ મને કહેતો પહેલાં? હે હું આજે ક્યારનો વિચાર કરું છું, હે આવી રમત ક્યાં રમતો તું? એવું છે? અરે વાહ, જો આ ભાઈ ને બે રમવા મળ્યા કા? અરે વાહ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ એકદમ મજામાં હો. આ જો ભદ્રેશભાઈ મારું કામ હતું તો ભદ્રેશભાઈ આજે જમી કરીને સીધા અહીંયા આવ્યા. હા, થોડુંક એમને કામ હતું ને, મોબાઈલમાં થોડુંક કામ હતું, તો આપણે અહીંયા આવી ગયા. અને એ બાને હું થોડોક ફ્રી હતો, તો હમણાં ઘણા દિવસથી બેહવા જવું કરતો હતો. આજ બેહવાય આવી ગયા. અને આ ફેનિલભાઈને મજા આવી ગઈ રમવાનું કા? આજ મારું કામ હતું એ બને આવ્યા, નકર કઈ ન આવત તમે. કેટલા ટાઈમથી કહેતા હતા આવો પણ હમણાં તો ખબર છે ને તમારી બેનને મજા નથી, એટલે થોડુંક હમણાં એ કેવડાવ્યું છે. મજા નહોતી ને એટલે કારણ કે હમણાં સમથિંગ આપણે 15-20 દિવસથી દવાખાનામાં જતા. હમણાં તો હું 2-3 દિવસ ત્યાં એમના મમ્મીની ઘરે રોકાઈ આવે ને, તો એમને પણ મજા આવી જાય. એટલા માટે જો હું ફેનિલ અહીંયા આવી જાય, એ ચાર રમે છે અને આપણે ઘડીક હવે બેઠા. કા ફેનિલભાઈ? અને આ મુશ્યુનો જવાબ મને ઘરે જઈને દેવો જોઈએ, બરાબર? તો સારું ફેમિલી, આપણે જો પ્રજ્ઞાબેનની ઘરેથી જઈ આવ્યા છીએ ઘરે, કેમ કે એને થોડું ઘણું મોબાઈલનું કામ હતું અને આજે ફ્રી હતો, તો એમની ઘરે જઈ આવ્યો. અને ઘરે આવ્યો અને કેટલા વાગી ગયા ખબર દેખાય છે? 12 વાગી ગયા. અને અમારા કાકા આવી જજો, લાઈટ કાકા અમારી ઘરે આવી ગયા. અને મારા પપ્પાની બેઠા કા? કરીએ ચા પાણી પીધા અને હવે બે ગલોલા થઈ તો એમ જ હોય ને. ચા પાઈ દીધી એમ ને તમારે? ચા પાઈ દીધી, આદુ નાખીને. આદુ નાખીને પાયો? આદુ નાખીને પાઈ દીધી. તો હવે હજી 1 વાગ્યા સુધી હલશે નહીં એવું લાગે ને? 1 વાગી જાય ને? આગી તે ને સારું, જો હવે બધા હવાને બેઠા. અને હવે આપણે આજનો વ્લોગ કરશું પૂરો, કારણ કે આજે તો આખા વ્લોગ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર આપણે એકલાને બનાવવો પડ્યો. તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો મેં એકલાય વ્લોગ બનાવ્યો, વ્લોગ કેવો લાગ્યો એ.
તો સારું, આજનો બ્લોગ કરશું આપણે પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.